રાજ્યમાં હવે ભ્રષ્ટ અને વિવાદિત અધિકારીઓ સામે યોગી મોડ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા એકે સાથે 5 વિવાદિત અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ અપાઈ છે। સરકારે હથિયારી પીઆઈ FM કુરેશી, ડીડી ચાવડા તેમજ RR બંસલને નિવૃત્તિ આપી, તો આ સાથે જ કૃષિ વિભાગના MS લોખંડેને પણ ફરજિયાત નિવૃત્તિ અપાઈ છે। બીજી બાજુ ભિલોડાના ટીડીઓ BR સોલંકીને પણ નિવૃત્ત જાહેર કરાયા। સરકાર દ્વારા આ તમામ અધિકારીઓ સામે ચાલતી એસીબી અને ખાતાકીય તપાસને લઈને નિર્ણય લેવાયો છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા મેહુલ લાઈવ જોડાયા છે। મેહુલ, જણાવશો કે હવે રાજ્યમાં ભ્રષ્ટ અને વિવાદિત અધિકારીઓ સામે યોગી મોડ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એકી સાથે 5 વિવાદિત અધિકારીઓને નિવૃત્તિ અપાઈ છે। શું વધુ અપડેટ? બિલકુલ હિરલ, વાત કરવામાં આવે તો જે અધિકારીઓ છે તેમની સામે કોરડો વીંધવામાં આવી રહ્યો છે। જે વાત કરવામાં આવે તો આ શરૂઆત જે છે તે જે પંડ્યા જે અધિકારી નર્મદા નિગમમાં હતા ત્યાંથી થઈ છે। ત્યાંથી તેમને ફરજિયાત નિવૃત્તિ જે છે તે આપવામાં આવી હતી। એક સપ્તાહની અંદર લગભગ 5 થી 6 અધિકારીઓ સામે આ પ્રકારે પગલાં જે છે તે લેવામાં આવ્યા છે। ગઈકાલે જો વાત કરવામાં આવે તો 3 જે પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે, જે વર્ગ 2 ના કહી શકાય તેવા અધિકારીઓ છે, તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે, જેની અંદર જે સમાવેશ થાય છે તે FM કુરેશી, ડીડી ચાવડા અને RR બંસલનો સમાવેશ થાય છે। આ પહેલા જે મેં કહ્યું તે પ્રમાણે નર્મદા નિગમમાંથી જે પંડ્યા છે તેમને નિવૃત્ત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સહકારના જે રજિસ્ટ્રાર જે છે તે લોખંડે છે તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતી અને ત્યારબાદ જે છે તે ટીડીઓ જે ભિલોડાના હતા સોલંકી, તેમને ફરજિયાત નિવૃત્તિ જે છે તે આપવામાં આવી। આ અધિકારીઓ જે છે કે તેમની સામે જે છે તે ખાતાકીય તપાસ ચાલતી હતી, તેમની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ હતો, તેવા અધિકારીઓ લાંબા સમયથી વિવાદમાં ફસાયેલા હતા અને આ પ્રકારે જે છબી ખરડાઈ રહી છે અને આ છબી જે ખરડાઈ રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે પણ ભીસમાં મુકાતી હતી અને જે આક્ષેપો જે છે તે ગાંધીનગર સુધી થતા હતા અને જે અધિકારીઓની જે ફરિયાદો જે છે તે ગાંધીનગર સુધી થતી હતી અને આ સંદર્ભે મુખ્યમંત્રી પોતે જે છે તે સમીક્ષા કરી હતી અને છેલ્લા એક સપ્તાહથી આ 5 થી 6 અધિકારીઓ જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પણ વિવાદિત કર્મચારીઓ છે તેના સંદર્ભમાં વિભાગમાંથી પણ સમીક્ષાઓ જે છે તે કરવામાં આવી રહી છે। વિભાગના જે મંત્રીઓ છે તે પણ પોતાના જે અભિપ્રાય આપી રહ્યા છે અને તેના આધારે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે 3 પીઆઈ જે છે તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે। આ પહેલા પણ 3 કહી શકાય, કારણ કે જે પંડ્યા નર્મદા નિગમ, લોખંડે સહકારીમાં જે રજિસ્ટ્રાર છે તેઓ અને જે ટીડીઓ ભિલોડાના હતા તેમને ફરજિયાત નિવૃત્તિ અગાઉ આપી દેવામાં આવી છે। જી હિરલ। જી બિલકુલ મેહુલ, માહિતી બદલ આભાર।